વિદ્યાર્થી મિત્રો કેમ છો બધાય મજામાં ને। હવે આજે આપણે ગણિત ભણવાનું છે। એ પહેલાં હું તમને છે ને એક નાનકડી સ્ટોરી કહું। તમે બધાએ સ્ટોરી સાંભળી હશે। તમે એક કાર્ટૂન પણ જોવો છો ને, મોટું પતલું। એક મોટું હોય છે અને એક પતલું હોય છે। મોટું છે એ બહુ જાડું હોય છે અને પતલું છે એ સાવ પાતળું હોય છે, એટલે કાર્ટૂનનું નામ શું રાખ્યું છે? મોટું પતલું। તો એ મોટું પતલું બહુ તોફાની હોય છે। મોટું તોફાન કરે, પતલું તોફાન કરે, પછી એકબીજા એની પાછળ દોડે। તમને ખબર છે એ કાર્ટૂન તમે જોવો છો? મોટું પતલું જોવો જ છો ને બધા? તો એવી જ રીતે હવે આપણે ગણિતમાં એવી રીતે મોટું અને નાનું ભણવાનું છે। તો આજે આપણે ગણિતમાં મોટું અને નાનું ભણશી। તો ચાલો આપણે ગણિતમાં મોટું અને નાનું ભણી જુઓ બધા। તો ગણિતમાં આપણે ચેપ્ટર નંબર 7 છે માપન। તો માપનમાં શું કીધું છે આપણે? તો માપનમાં પહેલાં લાંબુ અને ટૂંકું। તો લાંબુ અને ટૂંકુંમાં શું કરવાનું છે તમારે? તો કે કઈ વસ્તુ લાંબી છે, કઈ વસ્તુ ટૂંકી છે। તો તમારે ઓલે મોટો પતલામાં એવું જ આવતું ને કે મોટો છે એ બહુ જાડો હોય છે અને પતલો છે એ સાવ પાતળો હોય છે। તો એને કાર્ટૂનનું નામ શું પાડ્યું હતું? મોટું પતલું। તો આપણે એવી જ રીતે ભણવામાં પણ એવી રીતે આવે છે કે સૌથી લાંબુ શું છે, સૌથી ટૂંકું શું છે, લાંબુ શું વસ્તુ છે, ટૂંકી શું વસ્તુ છે। આપણે નાના હોય તો આપણે નાના હોય છીએ અને આપણાથી મોટા મમ્મી પપ્પા હોય એ મોટા હોય છે। તો એવી રીતે આપણે એવી રીતે જેમ કે તમારી પેન્સિલ તમે શાર્પનર કરતા હોય, એને શાર્પનર કરીને તમે નાની કરી નાખો, પણ તમે દુકાનમાં લેવા જાઓ ત્યારે તમને એ મોટી પેન્સિલ આપે છે કે શાર્પનર કરેલી મોટી આપે ને પેન્સિલ। તો એ પેન્સિલ ત્યારે કેવી હોય? મોટી હોય। પણ તમે એને શાર્પનર કરો ત્યારે એ પેન્સિલ કેવી થઈ જાય? નાની થતી જાય। પછી હાવ નાની થાય ત્યારે તમે શું કરો છો? મમ્મીને શું કહો કે મમ્મી મને બીજી પેન્સિલ આપ, આ પેન્સિલ હાવ નાની થઈ ગઈ છે। તો તમને એ પેન્સિલ મમ્મી બીજી આપે છે। એવી જ રીતે આપણે વસ્તુમાં પણ એવી રીતે ઇરેઝર હોય, ઇરેઝર બે પ્રકારના આવે। એક નાનું ઇરેઝર આવે, એક મોટું ઇરેઝર આવે। આપણે ઇરેઝ કરીને આપણે એને નાનું કરી નાખીએ છીએ, પણ આપણે જ્યારે દુકાનમાં લેવા જાય છીએ ત્યારે એ તમને બરાબર મોટું જ આપે છે, પણ તમે ઇરેઝ કરો છો ત્યારે એ ઇરેઝ નાનું થઈ જાય છે। થાય છે ને એવી રીતે? તો આપણે એને શું કહેવાય છે? માપ। આપણે ગણિતમાં શું ભણવાનું છે? ચેપ્ટર નંબર 7 માપન। શું ભણવાનું છે ગણિતમાં? ચેપ્ટર નંબર 7 માપન। જો તમને દેખાય જ છે કે માપનમાં શું લખ્યું છે? લાંબુ અને ટૂંકું, કે કઈ વસ્તુ લાંબુ છે અને કઈ વસ્તુ ટૂંકી છે। જેમ કે આપણે તરબૂચ હોય એ મોટું હોય છે ને મોટું તરબૂચ, અને સંતરા છે, મોસંબી છે એ કેવા હોય છે? તરબૂચ કરતાં નાના હોય છે ને નાના। તો એવી રીતે આપણે ભણવામાં પણ એવી રીતે જો તમને બે પેન્સિલ આપી છે તો નાની પેન્સિલ છે એમાં શું લખ્યું છે? ટૂંકું, અને મોટી પેન્સિલ એમાં શું લખ્યું છે? લાંબુ। તો ટૂંકું એટલે શું? નાની વસ્તુ, નાનું છે। પેન્સિલ છે એ ટૂંકું છે એટલે એ નાનું છે, પણ મોટી પેન્સિલ છે એ લાંબુ છે। મોટી પેન્સિલ લાંબુ એટલે મોટી છે। તો ટૂંકું એટલે નાની, લાંબુ એટલે મોટી। સમજાણું બધાને? ટૂંકું એટલે શું? નાનું, અને લાંબુ એટલે શું? મોટું। જેમ કે તમારી બેન નાની હોય તમારાથી તો એને શું કહેવાય? નાની બેન છે, અને તમે મોટા હોય તો તમે શું થાવ? એના મોટા ભાઈ કે મોટી બેન, બરાબર? તો એવી રીતે આમ નાની પેન્સિલ છે અને એક મોટી પેન્સિલ, એટલે નાની વસ્તુ છે ને આમાં શું કીધું છે? ટૂંકું, અને મોટું છે આમાં શું કીધું છે? લાંબુ। તો આ પેન્સિલ તમને બેમાંથી કઈ નાની દેખાય છે? એની નીચે શું લખ્યું છે? ટૂંકું, એટલે ટૂંકું છે એ નાની પેન્સિલ છે અને લાંબુ છે એ મોટી પેન્સિલ છે। હવે એની બાજુમાં જુઓ, તમને સીડી આપી છે ને સીડી। તો એ સીડી કેવી છે? એક નાની સીડી છે એટલે ટૂંકું છે, અને એક મોટી સીડી છે એ લાંબુ લખ્યું છે। તો ટૂંકું એટલે શું? નાનું, ટૂંકું એટલે શું?
નાનું અને લાંબુ એટલે શું? મોટું. લાંબુ એટલે શું થાય? મોટું. હવે એવી રીતે જો નીચે કે લાંબા પર રાઈટની નિશાની કરો, સાચાની નિશાની કરો. શું કહે છે? લાંબા પર સાચાની નિશાની કરો. તો તમને બે પીછા આપ્યા છે, જો આપ્યા છે ને, એમાંથી કયું લાંબુ છે પીછું જો તો, અને કયું નાનું છે. પણ આપણે લાંબો પીછું હોય એમાં જ તમારે રાઈટ કરવાનું છે, બીજા પીછામાં કાંઈ કરવાનું નથી. જો તમને બે પીછા આપ્યા છે, એની નીચે બે રાઉન્ડ આપ્યા છે, એ રાઉન્ડની અંદર તમારે રાઈટ કરવાનું છે. એ રાઉન્ડની અંદર તમારે રાઈટ કરવાનું છે. તો જુઓ તમને કયું પીછું લાંબુ દેખાય છે? પેલું લાંબુ દેખાય છે? જો તો પેલું દેખાય છે? ના, તો બીજું લાંબુ પીછું દેખાય છે. તો બીજા ઉપર તમે રાઈટ કરો. હવે એની બાજુમાં જોવું તો કે સાવરણી આપી છે ને, તો બે સાવરણી છે, તો એમાંથી કઈ સાવરણી નાની છે અને કઈ મોટી છે? જોવું, સાવરણી એટલે શું? તો કે આપણે ઘરે મમ્મી વારે છે ને, કચરો હોય તો મમ્મી શેનાથી વારે છે? સાવરણીથી. સાવરણીથી વારે ને. તો હવે આ એવી રીતે સાવરણી આપી છે. તો તમને જુઓ કઈ મોટી દેખાય છે, કઈ નાની દેખાય છે? તો પેલી નાની દેખાય છે કે બીજી મોટી દેખાય છે? તો કે પેલી નાની છે અને બીજી છે એ મોટી છે. તો આપણે શેમાં રાઈટ કરવાનું છે? લાંબામાં એટલે મોટીમાં. તો પહેલામાં કાંઈ નથી કરવાનું, પછી બીજું છે એમાં રાઈટ કરો. સમજાણું? હવે એવી રીતે આપણે બીજું પિક્ચર જોઈએ. તો બીજા પિક્ચરમાં શું છે? તો કે ટૂંકા પર રાઈટની નિશાની કરો. આપણે પહેલાં શું જોયું હતું આગળ? તો કે લાંબુ હતું એમાં રાઈટ કરવાનું હતું. તો હવે શું કરવાનું છે? ટૂંકા ઉપર. ટૂંકા એટલે નાના ઉપર. ટૂંકા એટલે નાના ઉપર. તો બે દોરી આપી છે તમને. જો એક દોરી છે એ મોટી છે અને એક દોરી છે એ નાની છે. એક દોરી છે એ લાંબી છે અને બીજી દોરી છે એ ટૂંકી છે. તો આપણે શેમાં કરવાનું છે? ટૂંકા ઉપર. શેમાં કરવાનું છે? તો ટૂંકા ઉપર રાઈટ કરવાનું છે. તો પેલું છે એ ટૂંકું છે, તો એની ઉપર રાઈટ કરો, અને બીજું છે એ લાંબુ છે, તો એમાં કાંઈ કરવાનું નથી. એટલે આપણે ટૂંકા ઉપર રાઈટની નિશાની કરો. હવે એની બાજુમાં જુઓ, તમને લાકડી આપી છે, જો સ્ટીક જેવું છે ને. તો સ્ટીક છે એ બે છે, તો એક સ્ટીક નાની છે અને એક સ્ટીક મોટી છે. તો આપણે શેમાં નિશાની કરવાની હતી? ટૂંકા ઉપર. ટૂંકા એટલે શું થાય? નાની. તો ટૂંકા એટલે નાની થાય. તો આમાંથી બેમાંથી તમને કઈ સ્ટીક નાની દેખાય છે? તો પેલી કે બીજી? તો કે પેલી. તો પેલી ઉપર શું કરવાનું તમારે? રાઈટ કરવાનું. શું કરવાનું છે? પહેલા ઉપર રાઈટ કરવાનું છે. તો એને ઉપર પહેલા ઉપર રાઈટ કરો. હવે એના પછી જુઓ, એના પછી શું આવશે? કે સૌથી લાંબુ અને સૌથી ટૂંકું. તો એ કે સૌથી લાંબુ ને સૌથી ટૂંકું એટલે શું? તો સૌથી એટલે કે મોટું બધું લાંબુ હોય. આપણે શેરડી હોય, શેરડી કેટલી બધી લાંબી હોય ને. તો એવી રીતે સૌથી લાંબુ હોય. અને પછી બેટ હોય તો શેરડી કરતાં બેટ તો નાનું જ હોય ને, એટલું બધું લાંબુ ન હોય. તો શેરડી કેવડી મોટી છે અને બેટ કેવું છે? સૌથી નાનું. શેરડી આગળ સૌથી નાનું લાગે ને. એવી જ રીતે કૂતરું કેવડું મોટું હોય અને એનું ગલુડિયું કેવું નાનું હોય ને. તો એવી રીતે આપણે શું કરવાનું છે? સૌથી લાંબુ અને સૌથી ટૂંકું. સૌથી લાંબુ અને સૌથી ટૂંકું. તો જો તમને લાલ મરચાં આપ્યા છે, તો પેલું મરચું છે એ સૌથી લાંબુ છે ને, સૌથી લાંબુ. અને બીજું છે એ મીડિયમ છે અને ત્રીજું છે એ સૌથી નાનું છે. તો સૌથી લાંબુ અને સૌથી ટૂંકું. લાંબુ એટલે મોટું અને સૌથી ટૂંકું એટલે નાનું. તો પેલું છે એ સૌથી લાંબુ છે અને બીજું છે એ સૌથી નાનું છે. હવે એવી જ રીતે તમે જુઓ તો સૌથી લાંબુ હોય તેના ઉપર રાઈટની નિશાની કરવાની છે અને સૌથી ટૂંકું હોય એના ઉપર કાંઈ કરવાનું નથી. પણ જ્યારે સૌથી લાંબુ હોય એના ઉપર જ રાઈટ કરવાનું છે, એના સિવાય કરવાનું નથી. જો તમને બોક્સ આપ્યા છે
એ બોક્સમાં જ તમારે રાઈટ કરવાનું છે. જો પહેલાં છે એ મીડિયમ છે, બીજું છે વચ્ચે જે છે પિક્ચર એ સૌથી લાંબુ છે અને છેલ્લું છે એ સૌથી નાનું છે. તો હવે આપણે શેમાં કરવાનું છે? સૌથી લાંબામાં. તો વચ્ચેલું છે બીજું, એની ઉપર તમારે એ બોક્સમાં રાઈટ કરવાનું છે. તો એ બોક્સમાં તમે રાઈટ કરો સૌથી લાંબા છે એમાં, બરાબર. હવે એના પછી જુઓ તો કે સૌથી લાંબુ હોય તેને રાઈટની નિશાની કરવાની છે. તો આપણે આ કરી લીધું છે બીજામાં. હવે એના પછી મકાઈ છે. તો મકાઈમાં તમને જો 3 મકાઈ આપી છે. પહેલાં સૌથી મોટી છે, પછી વચલી મીડિયમ છે અને છેલ્લી નાની છે. તો આપણે શેમાં કરવાનું છે? સૌથી લાંબામાં. તો આમાં આ 3માંથી મકાઈ કઈ સૌથી લાંબી છે? તો કે પહેલી છે એ સૌથી લાંબી છે. તો પહેલા બોક્સમાં તમારે શું કરવાનું છે? રાઈટ કરવાનું છે. તો પહેલા બોક્સમાં તમે રાઈટ કરો. હવે એની નીચે જો સૌથી ટૂંકું હોય તેના ઉપર રાઈટ કરવાનું છે. આપણે પહેલાં શું કર્યું? સૌથી લાંબુ હોય એના ઉપર રાઈટ કર્યું. હવે શું કરવાનું છે? સૌથી ટૂંકું હોય એના ઉપર. તો સૌથી ટૂંકું પહેલાં છે. જો પહેલાં છે એ સૌથી લાંબી સ્ટીક છે, પછી છે એ સાવ નાની સ્ટીક છે અને છેલ્લે છે એ મીડિયમ સ્ટીક છે. તો સાવ નાની સ્ટીક છે, સૌથી ટૂંકું છે, એની ઉપર તમારે રાઈટ કરવાનું. તો પહેલાં તો લાંબી છે તો એની ઉપર આવશે નહીં. હવે એના પછી જો તો એના પછી તમારે સૌથી ટૂંકું છે તો એના ઉપર તમે રાઈટ કરો, બરાબર. હવે આપણે એના પછી જુઓ તો કે એના પછી શું છે? સૌથી ઊંચું, સૌથી નીચું. એટલે ઊંચું અને નીચું. જેમ કે આપણે મોટું પતલુંમાં હતું ને, મોટું પતલું કાર્ટૂનમાં, મોટું હોય એ મોટો લાગે અને પતલું હોય એ નાનો લાગે ને. મોટો છે એ જાડો છે એટલે મોટો અને નાનો છે એ પતલો છે એટલે નીચો. એટલે એ કાર્ટૂનનું નામ શું હતું? મોટું પતલું. એવી જ રીતે આપણે આમાંય પણ એમ છે. જો આપણને એક જીરાફ આપ્યું છે પહેલાં પિક્ચરમાં, ઓળખો બધે. જીરાફની ડોક કેવી હોય? સૌથી લાંબી હોય. કેવી હોય? બધા પ્રાણીમાંથી એક એ જીરાફ જ એક પ્રાણી એવું છે જેની ડોક સૌથી લાંબી હોય છે. તમે પિક્ચરમાં જોયું હશે કે પછી તમે પાર્કમાં ગયા હશો ત્યાં પણ આપણે જોયું હશે. જીરાફને જોયું છે ને તમે બધાએ? તો જીરાફની ડોક કેવી છે? સૌથી લાંબી. તો હવે આપણે આમાં શું કીધું છે કે ઊંચું અને નીચું. તો આમાં તમને જો પિક્ચરમાં આપ્યું છે કે ઊંચું શું છે, નીચું શું છે. જો જીરાફ છે એ ઊંચું છે, પણ એની બાજુમાં એક નાનું જીરાફ છે એ નીચું છે. એવી જ રીતે બાજુમાં માણસ છે. જો એક માણસ ઊભેલો છે એ ઊંચું છે અને બીજો માણસ છે એ ઊભેલો છે એ નીચું છે. પછી એની નીચે જો ઊંચું હોય તેની રાઈટની નિશાની કરો. જો તમને 2 ચિત્ર આપ્યા છે અને એની નીચે રાઉન્ડ આપ્યા છે. તો હવે તમને શું કીધું છે કે ઊંચું હોય તેના ઉપર રાઈટ કરવાનું છે. તો ચકલી અને બતક છે. તો ચકલી ઊંચી છે કે બતક ઊંચું થાય? તો ચકલી નાની છે એટલે એ નીચું છે, પણ બતક મોટી છે એટલે એ ઊંચું કહેવાય. તો ઊંચું છે એમાં રાઈટ કરો, બરાબર. હવે એની બાજુમાં જો એક ગાય છે અને એક નાની ગાય છે. તો આપણે મોટી ગાય છે એ ઊંચું છે એટલે એમાં તમારે રાઈટ કરવાનું આવશે. તો પહેલાં છે એ મોટી ગાય છે એમાં તમે રાઈટ કરો. હવે એના પછી જો શું છે તો કે નીચું હોય તેના ઉપર રાઈટ કરવાનું છે. તો એક કૂતરું છે અને એક ગલુડિયું છે. તો કૂતરું છે એ મોટું છે અને ગલુડિયું છે એ નાનું છે. તો પહેલાં ગલુડિયું છે અને પછી કૂતરું છે. તો પહેલાં ગલુડિયું છે એ નાનું છે એટલે નીચું થાય, એટલે નીચા ઉપર આપણે રાઈટ કરવાનું છે. તો ગલુડિયું છે એ નીચું છે એની ઉપર રાઈટ કરો. હવે એની બાજુમાં જો એક ઝાડ છે. તો ઝાડ છે એ ઊંચું છે અને એક ઝાડ નીચું છે. તો આપણે શેમાં રાઈટ કરવાનું હતું? નીચામાં. તો આમાં શેમાં રાઈટ આવશે? પહેલામાં આવશે કે બીજામાં? તો પહેલું છે એ તો ઊંચું છે એટલે પહેલામાં આવશે નહીં. હવે એની બાજુમાં જો બીજું છે નીચું છે. તો બીજું છે એ નીચું છે તો એમાં રાઈટ કરો, બરાબર. તો હવે આ શું થયું? આજે આપણે શું શીખ્યા? માપન. શું શીખ્યા? માપન. તો આપણે ગણિતમાં માપન શીખ્યા. ઊંચું
અને નીચું. પછી લાંબુ અને ટૂંકું. તો આજે ગણિતમાં આપણે આ માપન શીખ્યા એ ઘરે જઈને તમારે આજે ઘરે કરવાનું છે. તો તમારે આ ઘરે હોમવર્કમાં કરવાનું, પછી મને વોટ્સએપ કરી દેવાનું છે. તો બાળકો આજે તમને બધાને મજા આવી ને? તો ફરી પછી આપણે આમાં આગળ ભણશું.